હવે નજર કરીએ વડોદરા તરફ, કારણ કે વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીમાં આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કંપનીના સીએમડી યતિન ગુપ્તના નિવાસ સ્થાને પણ દરોડા પાડવામાં આવ્યા છે। હોસ્પિટલ અને પ્લાન્ટ પર મોટા પાયે દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। સયાજીપુરા, મકરપુરા, વડસર અને હરિનગરમાં આઈટી વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। યતિન ગુપ્તે અનેક રાજકારણીઓ સાથે ઘરોબો ધરાવે છે અને તેઓના નિવાસ સ્થાન સહિત જેટલી પણ તેઓની વિસ્તારમાં ઓફિસ કાર્યાલય આવેલા છે, હોસ્પિટલ અને પ્લાન્ટ, આ તમામ સ્થળ પર આઈટી વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી ચાલી રહી છે। વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, કયા કારણોસર આઈટી વિભાગના દરોડા અને કેવી કામગીરી ચાલી રહી છે? બિલકુલથી જાગૃતિ વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ આવક વિભાગની જે ટીમ છે તે હાલ દરોડાની કાર્યવાહી કરી રહી છે। વડોદરા શહેરમાં આવેલી આજે વોર્ડ વિઝાર્ડ કંપની છે, ત્યાં આવક વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। વોર્ડ વિઝાર્ડના સીએમડી છે યતિન ગુપ્તા, તેમના સ્થાને હાલ દરોડા છે તે પાડવામાં આવે છે। મોટી સંખ્યામાં જે આવક વિભાગના જે અધિકારીઓ છે તે આ તપાસની અંદર જોતરાયા છે। મહત્વની વાત છે કે વોર્ડ વિઝાર્ડની તમામ જે કંપની છે, હોસ્પિટલો છે, જે પ્લાન્ટ છે, ત્યાં આવકવેરા વિભાગની તે ટીમ છે તેનું સર્ચ ચાલી રહ્યું છે। આજવામાં આવેલું જે સયાજીપુરામાં આવેલી કંપની છે, મકરપુરામાં પણ આ જે વોર્ડ વિઝાર્ડ છે તે મોટું નેટવર્ક ધરાવે છે। સહિત હરિનગરમાં આવેલી હોસ્પિટલમાં પણ આ વોર્ડ વિઝાર્ડ છે તે મોટું નેટવર્ક ધરાવે છે અને વહેલી સવારથી જ આજે યતિન ગુપ્તા છે તેમના નિવાસ સ્થાને આવકવેરા વિભાગની ટીમ છે તેણે સર્ચ હાથ ધર્યું છે। યતિન ગુપ્તા છે જો કે અનેક જે રાજકારણીય છે તેમની સાથે મોટો ગરોબો ધરાવે છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે હાલ આવકવેરા વિભાગનું જે સર્ચ ઓપરેશન છે તે વહેલી સવારથી જ જોડાયું છે। મોટી સંખ્યામાં જે આવકવેરા વિભાગની ટીમો છે તે અહીંયા જોતરાઈ છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આપ દ્રશ્યો જોઈ શકો છો કે આજે યતિન ગુપ્તાનું નિવાસ સ્થાન છે અને વહેલી સવારથી જ અહીંયા જે સર્ચ છે તે ચાલી રહ્યું છે। કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જે બેનામી સંપત્તિ હોય અથવા તો જે વ્યવહારો થયા હોય તેને જ લઈને આવકવેરા વિભાગે આ સર્ચ છે તે હાથ ધર્યું છે। આ વોર્ડ વિઝાર્ડના જે તમામ જે યુનિટ છે ત્યાં આ સર્ચ ઓપરેશન તે ચાલી રહ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે અત્યારે આજે યતિન ગુપ્તાનું નિવાસ સ્થાન છે વોર્ડ વિઝાર્ડ, જે ભાયલી રોડ પર આવેલું નીલાંબર સર્કલની પાસે, અને ત્યાં વહેલી સવારથી જ આજે આવકવેરા વિભાગની ટીમ છે તે હાલ સર્ચમાં જોતરાઈ છે અને મોટી સંખ્યામાં ટીમો હાલ આજે તમામ જે યુનિટ છે વોર્ડ વિઝાર્ડના તેની અંદર ક્યાંક ને ક્યાંક સર્ચ કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે હવે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે ત્યારે શું બહાર આવે, કારણ કે જે રીતે અનેક જે રાજકીય સાથે લોકો સાથે પણ ગરોબો ધરાવે છે, આપ જોઈ શકો છો તે રીતે કોણ છો? કોણ છો? 12 બાર કેમ કાઢો? બિલકુલથી આપ જોઈ શકો છો તે રીતે ક્યાંક ને ક્યાંક વોર્ડ વિઝાર્ડના જે બાઉન્સરો છે તે પણ અહીંયા પત્રકારો સાથે ગેરવર્તણૂક કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। પત્રકાર અહીંયા રિપોર્ટિંગ કરવા માટે પહોંચ્યા છે ત્યારે બાઉન્સરો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક ગેરવર્તણૂક કરવામાં આવી હોય તેવું અહીંયા લાગી રહ્યું છે, કારણ કે જે રીતે આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં ઇન્કમટેક્સ વિભાગની જે ટીમ છે તે અહીંયા પહોંચી છે। તમામ જે વોર્ડ વિઝાર્ડના યુનિટ છે તે હાલ સર્ચ કરવામાં આવી રહ્યું છે। મહત્વની વાત છે કે જે રીતે ક્યાંક ને ક્યાંક આવકવેરા વિભાગ દ્વારા જે સર્ચ ચાલી રહ્યું છે, મોટી સંખ્યામાં ટીમો અહીંયા પહોંચી છે। માંજલપુર હોય, નીલાંબર સર્કલ હોય, તમામ જે યુનિટ આવેલા છે ત્યાં સર્ચ કરી રહી છે। વહેલી સવારથી જ જો આ સર્ચમાં જોડાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હવે આવકવેરા વિભાગની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે ત્યારે હવે તપાસમાં શું બહાર આવે છે, કારણ કે તમામ જે દસ્તાવેજો હોય જે ચકાસણી કરવામાં આવી રહી છે, એટલે કહી શકાય કે હાલ તો આવકવેરા વિભાગ દ્વારા વડોદરા શહેરની અંદર જે વોર્ડ વિઝાર્ડ કંપની આવેલી છે ત્યાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે। જી આભાર અલ્પેશ, આપની પાસેથી પડે અપડેટ્સ મેળવતા રહીશું। તો વડોદરાની વોર્ડ વિઝાર્ડ કંપનીના જેટલા પણ યુનિટ્સ આવેલા છે, વહેલી સવારથી જ આઈટી વિભાગ દ્વારા તમામ યુનિટ ઉપર હવે સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલી રહી છે। તમામ સ્થળ ઉપર દરોડાનો ધમધમાટ ચાલી રહ્યો છે। મોટી સંખ્યામાં આઈટી વિભાગની ટીમના કર્મચારીઓ આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા છે। અલગ અલગ વિસ્તારમાં વોર્ડ વિઝાર્ડના જેટલા પણ યુનિટ્સ આવેલા હોય છે, કે જે પછી પ્લાન્ટ હોય કે પછી હોસ્પિટલ હોય કે પછી ઓફિસ કાર્યાલય કે નિવાસ સ્થાન, આ તમામ સ્થળ ઉપર અત્યારે આઈટી વિભાગ દ્વારા સર્ચ કાર્યવાહી ચાલી રહી છે। બધું થાય એ પણ એ લોકો તમને કોની ઇન્ફોર્મેશન આપી? ના મને કહો, તમારી ઇન્ફોર્મેશન કેટલા આવી? ના મને એમ કહો તો જાણી વસ્તુ બરાબર છે, તમે જેનું જાણ્યું તો બહુ થઈ ગયું, બરાબર? ઓકે બસ।
એવું સમજી તો સ્થળ ઉપર રિપોર્ટિંગ કરવા માટે જ્યારે ગુજરાત ફર્સ્ટના પત્રકાર પહોંચ્યા હતા ત્યારે તેઓની સાથે પણ ગેરવર્તણૂક કરવામાં આવી. જો સમજી શકાય છે કે ઈડી વિભાગની કાર્યવાહી ચાલી રહી છે, પરંતુ સ્થળ પરથી તેઓ પત્રકાર સાથે જે પ્રકારે જે ટોનમાં વાતચીત કરતા હતા તે સીધી જ ગેરવર્તણૂક તરીકે ઇશારો કરતી હતી. એક તરફ આઈટી વિભાગની સર્ચ ઓપરેશનની કાર્યવાહી ચાલી રહી છે, મોટી સંખ્યામાં બેનામી વ્યવહાર અને સંપત્તિ ઝડપાય તેવી પણ પ્રબળ શક્યતા સેવાઈ રહી છે.